ખાડો દેખાય આપણને. એટલે ઊંચાઈનું પદ જાળવી રાખવું પણ બહુ મુશ્કેલ છે. જ્યારે આપણે સરને વાત કરી આવી રીતે કે અમારા બાળકોને મોટિવેટ કરવાના છે આપે, તો ખૂબ જ ઉત્સાહભેર આપણા આમંત્રણને સ્વીકાર્યું. આશાઓને દૂર કરવા માટે સંસ્થાએ આપણા માટે કાર્યક્રમનું આયોજન લગભગ એકાંતરે મહિને થતું રહે છે. મને સીધા જ માઇક આપી દેશો, બીજી ઔપચારિકતામાં રસ જ નથી અમને. મતલબ પોતાનું સન્માન જીવનની વાતચીત વિદ્યાર્થીઓ સુધી પહોંચવી જોઈએ એવો જે વિચાર આવ્યો એ બદલ હું ઋણી છું. માનું છું કે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે હવે કોઈ પણ જાતની કેસ એકબીજા સાથેની જે વાતચીત કે વિચારણી આપે છે તેમાં 70% તમારા ચહેરાના એક્સપ્રેશન, હાથની મુવમેન્ટ્સ અને તમારી પર્સનાલિટી આપોઆપ સામેનો માણસ પાડી દે છે. બોલવાનું તો 40% જ છે. તમે 5 ભાઈઓ, 1 બેન, 6 અને મમ્મી 8 જણ રહેતા હતા. 2 પાદરે થયા એટલે બાજુ પડેલું બીજું મકાન રહ્યું એટલે આ 2 મકાનની અંદર અમે સુતા રહ્યા. રસોડું તો તે પણ એ જ નવા જગ્યાની બાજુમાં બીજી ચાલે અને કોઈ રિટાયર્ડ કપલ એવા બધા ત્યાં આજુબાજુમાં વસવાટ. એટલે અમે બધાના છોકરાઓ સાથે પુષ્કળ હતા. મારું સમગ્ર બાળપણ પાર્કમાં રમવામાં ગયેલું નહોતું ચાલે, કારણ કે એક્ઝેક્ટલી અમારી ચાલીને અડીને બાગ હતું. પણ પપ્પા એવું નક્કી કર્યું કે આપણે એ લોકોને સારા, કારણ કે અમને જે અમારી સાથે બધાની છોકરીઓ સાથે રમવાની મજા આવતી એ હવે અમે ત્યાંથી દૂર થઈને, એટલે હંમેશા ત્યાં રહેતા પણ રોજ રમવા માટે નીકળી જતા. પણ એ એજ્યુકેશનનું વાતાવરણને પ્લેટફોર્મ અપાઈ ગયું કે આપણે અત્યારે ભણવાનું છે એ વાત કરી. બાય ધ વે પછી અત્યારે હું સર્જન થયો છું એટલે એજ્યુકેશન આપવાના આ એફર્ટ્સને કારણે ઉપર એનો પથારો એનો મતલબ એજ્યુકેશનનો કેટલો ફરક પડતો હોય છે તમારા સંપર્કમાં કે શું, કારણ કે મેં એવું કે આ ફી દીધું, કારણ કે એમને ફક્ત ફોકસ વોઝ ધી એજ્યુકેશન. તો આના કરીને સુકેશવાલા સાહેબે ટ્યુશનમાં મને કીધું અને એને કારણે મને ભણવાના જે તમારા 2 પુઠ્ઠાની વચ્ચેના જે ફળો છે જેને કરી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને, અને સારું થયું કે ત્યારે એક રૂમ રાખી નહીં, કારણ કે થોડા વર્ષો પછી એટલે કે 2014ની અંદર એ આખું ડોક્ટર હાઉસ જ પરચેસ કરી દીધું.